હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઝોન એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. હું આપનો રાજેશ શિયાળ આજે તમને સમજાવીશ હોમ લોન વિશે. તો આ વિડીયોમાં આપણે સમજશું હોમ લોન શું છે, હોમ લોન કેવી રીતના થાય છે, હોમ લોનની શું વિશેષતાઓ છે, એમાં વ્યાજનો દર કેવો આવે છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, એની પ્રોસેસ શું હોય છે, કેટલી અમાઉન્ટ સુધી તમને લોન મળી શકે છે અને કયા વિસ્તારમાં તમે આ લોન લઈ શકો છો. તો વિડીયો અંત સુધી જોજો ગાઈઝ. આ વિડીયોમાં હું તમને હોમ લોન વિશે તમામ ડિટેલ્સ સમજાવીશ. આ સ્લાઇડમાં આપણે સમજીશું હોમ લોનની કેટલીક વિશેષતાઓ. ડોક્યુમેન્ટ્સ હોમ લોનના એઝ પર પ્રોફાઇલ રહેશે. તમે ગવર્મેન્ટ જોબ કરો છો, પ્રાઇવેટ જોબ કરો છો કે કોઈ પોતાનો પ્રાઇવેટ બિઝનેસ ચલાવો છો, એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ્સ એમાં કલેક્ટ કરવાના રહેશે. એ આપણે આગળ સમજીશું. નો ઇન્કમ ડોક્યુમેન્ટ્સ. હોમ લોન એક એવી લોન છે કે એ તમારી પાસેથી મોર્ગેજમાં તમારી પ્રોપર્ટી લે છે. કોઈ પણ બેંક તમને હોમ લોન આપે તો તમારી પ્રોપર્ટી એમાં ગીરવે થાય છે. એટલે તમારે કેટલાક ઇન્કમ ડોક્યુમેન્ટ્સ એમાં ઘટતા હશે તો પણ તમને આ લોન મળી શકશે. સરળ વ્યાજદર. હોમ લોનનો વ્યાજદર બીજી લોનની કમ્પેરમાં ઓછો હોય છે. 7%થી લઈ અને 15% સુધીની વચ્ચેની રેન્જમાં તમારી હોમ લોન થઈ શકે છે. ઝડપી પ્રોસેસ. હોમ લોનની પ્રોસેસ બીજી લોનની કમ્પેરમાં થોડી ઝડપી હોય છે. એનું કારણ એવું હોય છે કે એમાં તમારે કેટલાક ડોક્યુમેન્ટ ના હોય તમારી પાસે. ફોર એક્ઝામ્પલ એપ્રુવ પ્લાન ના હોય તો પણ તમે કેટલીક કંપની એવી છે કે એને એપ્રોચ કરી શકો છો. હોમ લોનમાં આવતા વ્યાજના દર વિશે આપણે આ સ્લાઇડમાં સમજીશું. જો તમે કોઈ પણ ગવર્મેન્ટ બેંકમાં હોમ લોન કરાવવા જશો તો એમાં તમારે રેટ આવશે 7 થી 9%નો. આ રેટ યરલી હોય છે. અને જો એમાં તમારે કોઈ ડોક્યુમેન્ટમાં લેક હોય તો તમારે ફાઇનાન્સ કંપનીમાં લોન કરાવવી પડે. ફાઇનાન્સ કંપનીમાં વ્યાજનો દર આવશે 9 થી 12%ની વચ્ચે. કેટલીક કંપનીમાં 12% કરતાં પણ વધી શકે છે. આ વ્યાજદર 15% સુધી જઈ શકે છે. એ ડિપેન્ડ કરે છે કે તમારી પ્રોપર્ટી કેવી છે, તમારા ડોક્યુમેન્ટ કેવા છે અને તમારી જોબ પ્રોફાઇલ કેવી છે. કોઈ પણ ધંધાર્થી વ્યક્તિ જ્યારે હોમ લોન લેવા માંગે છે ત્યારે તેમને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ આપણે આ સ્લાઇડમાં સમજીએ. સૌપ્રથમ આવશે કેવાયસી. કેવાયસી મીન્સ કે તમારું આધાર કાર્ડ અને તમારું પાન કાર્ડ. તમારા ધંધાના પ્રૂફ. ધંધાના પ્રૂફ તરીકે તમે તમારું બિલિંગ આપી શકો છો, તમારા બેંકના વ્યવહાર આપી શકો છો, તમે તમારું ઉદ્યમ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા આ સિવાય કોઈ પણ જે ધંધાનું પ્રૂફ હોય, તમારું વિઝિટિંગ કાર્ડ હોય કે કોઈ પણ ધંધાનું પ્રૂફ તમારે આમાં આપવાનું રહેશે. 1 વર્ષનું તમારું સેવિંગ ખાતાનું તમારે બેંક સ્ટેટમેન્ટ આપવાનું રહેશે અપડેટેડ એન્ટ્રી સાથે. પછી ચેકબુક જોશે એક તમારી, અને 3 વર્ષના તમારા આઈટી રિટર્ન જોશે જો તમે ફાઇલ કરતા હોવ તો. તમે આઈટી રિટર્ન ફાઇલ ના કરતા હો તો પણ અમુક કંપની એવી છે કે જે તમને લોન કરી આપશે. અને પ્રોપર્ટી ફાઇલ. પ્રોપર્ટી ફાઇલમાં તમે જે પ્રોપર્ટી ઉપર લોન લેવા માંગો છો તેની તમામ ફાઇલ. હવે આપણે જોઈએ ક્યાં સુધી આપણને લોન મળી શકે છે. હવે જો તમે ગવર્મેન્ટ બેંકમાં લોન કરાવવા માંગો છો તો તમારો જે પ્રોપર્ટીનો દસ્તાવેજ છે એ દસ્તાવેજ વેલ્યુની તમને 150 થી 200% સુધીની લોન કરી આપશે. પરંતુ જો તમારે લોનની રિક્વાયરમેન્ટ વધુ છે તો તમારે પછી પ્રાઇવેટ કંપની અથવા ફાઇનાન્સ કંપનીમાં લોન કરાવવાની રહેશે. ફાઇનાન્સ કંપની પોતાના વેલ્યુઅરને મોકલશે. એ વેલ્યુઅર તમારી પ્રોપર્ટીની વેલ્યુએશન કાઢશે અને એ વેલ્યુએશનના એ તમને 80 થી 90% સુધી ફંડિંગ કરી આપશે. કયા વિસ્તારમાં હોમ લોન થશે એ આપણે સમજીએ. ગામડામાં કે શહેરમાં કોઈ પણ વિસ્તારમાં તમે હોમ લોન લઈ શકો છો. પરંતુ આમાં મુખ્ય કન્ડિશન એ છે કે તમે જે પ્રોપર્ટી ઉપર, જે પ્લોટ ઉપર હોમ લોન લેવા માંગો છો તે કમ્પલસરી તમારા અથવા તમારા ફેમિલી મેમ્બરના નામે સરકારી ચોપડે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તો આ હતી આપણી હોમ લોન વિશેની એક નાની એવી પીપીટી. આ પીપીટીમાં મેં તમને તમામ વસ્તુ હોમ લોન વિશે સમજાવી. આ વિડીયો જોવા માટે હું તમારો આભાર માનું છું અને સાથે તમને રિક્વેસ્ટ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ.